નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની વાતો કરતા હતા. એની અંદર આપણે બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, નંબર 2 ડાયપોલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને ત્યાર પછી સમસ્થિતિમાન પૃષ્ઠો અને એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો આપણે સંબંધ મેળવ્યો હતો. દીકરાઓ, એને રિલેટેડ જે કંઈ પણ દાખલાઓ હતા તે આપણે કેલ્ક્યુલેટ કરી નાખ્યા છે. આજે આપણે એક નવા ટોપિક તરફ જઈએ છીએ, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, જે આપણી બુકમાં 2.7 ટોપિક નંબર 2.7 છે. એની અંદર બે મુદ્દા મેં તમને સમજાવીશ. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અને ત્રણ વિદ્યુત ભારોના તંત્રની. અને ત્યાર પછી તંત્રની અંદર ગમે એટલા હોય તમે આ સૂત્ર પરથી કોઈ પણ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા લખી શકશો. તો સૌપ્રથમ સ્થિતિ ઉર્જા શું છે? વોટ ઇઝ ધ પોટેન્શિયલ એનર્જી? તો આપણે પ્રકરણની શરૂઆતની અંદર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈ હતી. શું જોઈ હતી? કે એકમ ઘન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ આગળ લાવવા દરમિયાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને જે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખતા હતા. તો દીકરાઓ, આ વ્યાખ્યાની અંદર આપણે એકમ ઘન વિદ્યુત ભારની જગ્યાએ માત્ર ક્યુ વિદ્યુત ભાર લખી દેવાનો છે. એટલે વ્યાખ્યા આ રીતે થઈ જશે કે આપણે કોઈ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી, બરાબર છે, આપણે લખવું હોય વ્યાખ્યા અહીંયા તમને ખાલી ખ્યાલ આવે એટલા માટે લખી શકો કે આ આપેલ કોઈ વિદ્યુત ભાર q ને ક્યાંથી આ અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અચળ વેગથી ગતિ કરાવી લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે તે બિંદુ આગળની શું કહેવામાં આવે છે? સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. એટલે એના પરથી આપણે વ્યાખ્યા લખવી હોય તો એક્ચ્યુઅલી q v થાય છે. બરાબર છે? આપણે q વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવાના છે અને એ દરમિયાન આ કાર્ય એટલે એક્ચ્યુઅલી આપણને જે સ્થિતિ ઉર્જાની વાત કરવામાં આવે તો જે વિદ્યુત ભારને લાવવાનો હોય એ વિદ્યુત ભાર અને જ્યાં લાવવાનો હોય એ બિંદુ આગળનું આપણને સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર એ આપણને સ્થિતિ ઉર્જા આપે છે, પોટેન્શિયલ એનર્જી આપે છે. એટલે સ્થિતિ ઉર્જાની વાત આપણે કરવામાં આવે તો એ સ્થિતિ ઉર્જા જ્યારે કોઈ બાહ્ય બળની અસર હેઠળ આપણે આ વિદ્યુત ભારને લાવીએ તો એ જે કાર્ય કરીએ છીએ એ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને એ બાહ્ય બળ દૂર કરી દેવામાં આવે તો એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. જે સ્થિતિ ઉર્જા હોય એનું સામા રૂપાંતર થઈ જાય છે ગતિ ઉર્જામાં. અને આપણે એ પણ ભણ્યા છે કે ગતિ ઉર્જા
અને સ્થિતિ ઊર્જાનો સરવાળો હંમેશા અચળ છે, જેને આપણે કુલ ઊર્જા તરીકે ઓળખવામાં આવે. એટલે એને અનુરૂપ જો આપણે કેવું હોય તો આ જે વિદ્યુત બળ લાગે છે એ કેવું છે? સંરક્ષી બળ છે. કેવું બળ છે? સંરક્ષી. એટલે સ્થિતિ ઊર્જાને પણ આપણે સંરક્ષી બરાબર ઊર્જા તરીકે આપણે લઈ શકીએ છીએ. બરાબર, બાહ્ય બળ દૂર કરી દેવું તો તંત્રની સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે. તો આ સ્થિતિ ઊર્જા જેને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચાલો તો દીકરાઓ, અત્યારે આપણે આ પહેલો ટોપિક જોઈએ છે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવાની છે. બુકમાં આકૃતિ તો નથી આપેલી, ખાલી આપણને સ્થિતિ ઊર્જા કોને કહેવાય એના માટેની રેખાકૃતિ બતાવેલી છે. એ તો કંઈ આ રીતે છે કે આ આપણો કોઈ વિદ્યુત ભાર અહીંયા હું લઈ લઉં છું Q1 અને એનાથી આ R12 જેટલા અંતર એટલે બે વચ્ચેનું અંતર R12 કેટલું? Q2. એટલે સ્થિતિ ઊર્જા માટે આપણે કરવાનું શું છે? તો હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું. આકૃતિ તમારે દોરવાની કોઈ વાર નથી, બરાબર, પરંતુ તમને ખ્યાલ આવે એટલા માટે હું તમને એ સમજાવું છું. બરાબર, આ આપણી સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા બરાબર તમને જોઈતી હોય તો તમે આ રીતે લખી શકો છો. બરાબર, ચાલો તો હું સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરવા માટે આ યામક પદ્ધતિ લેવું છું. બરાબર, અને એ યામક પદ્ધતિની અંદર એન્ટી ક્લોકવાઇઝ x y અને z અને યામક નું છેદન બિંદુ O. મારે વિદ્યુત ભારોને ક્યાં લાવવાના છે એ હું સમજાવું છું કે આ મારો Q1 વિદ્યુત ભાર છે જે ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે છે. આ Q2 વિદ્યુત ભાર છે જે ઉગમ બિંદુથી R2 જેટલા અંતરે છે. બરાબર, પરંતુ પ્રારંભની અંદર આ વિદ્યુત ભાર કેટલા અંતરે છે? અનંત. અને આ વિદ્યુત ભાર પણ કેટલા અંતરે છે? અનંત અંતરે છે. અને આપણા આ તંત્રની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. આપણે તંત્રની અંદર R1 જેટલા અંતરે Q1 વિદ્યુત ભારને ગોઠવવાનો છે અને R2 જેટલા અંતરે Q2 વિદ્યુત ભારને ગોઠવવાનો છે. અને એ દરમિયાન જે આપણે કાર્ય કરીશું જે આપણને તંત્રની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે. મગજમાં કોઈ ઉતરે છે? આપણા વિદ્યુત ભારો Q1 અને Q2 અત્યારે અનંત અંતરે છે અને એકબીજાથી પણ અનંત અંતરે છે. એ અનંત અંતરેથી આપણે એ બે વિદ્યુત ભારો હોય કે ત્રણ, અત્યારે આપણે બે વિદ્યુત ભારોની વાત કરીએ છીએ, તો એ બે વિદ્યુત ભારોને અનંત અંતરેથી આપેલા આ R1 અને R2 જેટલા અંતરે આપણે લાવવાનો છે. અને એ દરમિયાન જે કાર્ય થાય છે એ કાર્ય જે આપણને તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે મળશે. ચાલો ધ્યાનથી જરા જોઈ લો કે આપણે લખવાનું શું છે. થિયરીના મુદ્દા પર દીકરા હું તમને કહેતો જાઉં છું શું લખવાનું છે. બરાબર, આકૃતિ આપણે આ દોરવાની, પહેલાની કોઈ રિક્વાયર નથી, એ તમારી સમજ માટે મેં આપી છે. ચાલો તો શું લખી લઈએ કે અહીંથી લખીએ છીએ કે ધારો કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 અનંત અંતરે છે. બરાબર, ધારો કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 કેટલા અંતરે છે? અનંત અંતરે છે. બરાબર, હવે તમારે આ પહેલા Q1 ને લાવો કે પહેલા Q2 ને લાવો, જે કોઈને પણ લાવો, તંત્રની સ્થિતિ ઊર્જામાં ફરક પડતો નથી. અને મગજની અંદર એ કોન્સેપ્ટ આપણે ફિટ કરી દેવાનો કે અત્યારે આપણા તંત્રની અંદર કોઈ વિદ્યુત ભાર નથી, બંને વિદ્યુત ભારો અનંત અંતરે છે. એટલે બેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભાર આપણે આ તંત્રની અંદર ગોઠવવામાં આવે તો અહીંયા કોઈ પ્રકારનું ક્ષેત્ર હાજર નથી. અને કોઈ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય તો આપણે કોઈ પણ પદાર્થને ગમે ત્યાંથી લાવીએ એ દરમિયાન થતું કાર્ય હંમેશા કેવું મળે છે? 0 મળે છે. એટલે કે તો તમે Q1 ને
r1 જેટલા અંતરે લાવો પહેલા કે પહેલા q2 ને લાવો? બેમાંથી કોઈ પણ એકને જ્યારે પહેલા લાવો છો એ દરમિયાન કાર્ય તમને 0 મળે છે. કારણ કે કોઈ પ્રકારનો વિદ્યુતભાર અત્યારે તંત્રમાં નથી, બીજું કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ નથી, એટલે આપણે કોઈ પ્રકારના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી. ચાલો તો આપણે શું કરવાનું કે ધારો કે તેમાંથી q1 વિદ્યુતભારને ઉગમ બિંદુની સાપેક્ષે આપણે ક્યાં લાવવાના છે? r1 જેટલા અંતરે. અને જ્યારે q1 ને પહેલા લાવો તો અત્યારે q2 અનંત અંતરે છે અને q1 ને આપણે અનંત અંતરેથી લાવીએ તો તંત્રની અંદર કોઈ વિદ્યુતભાર બીજો નથી, એટલે આપણને કાર્ય કેવું મળે છે? 0. એટલે હું લખું છું કે લખવાનું શું છે? ચાલો કે તેમાંથી આ q1 વિદ્યુતભારને આપણે ઉગમ બિંદુની સાપેક્ષે આ r1 જેટલા અંતરે આ લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને હું W1 ગણું છું અને એ કાર્ય મને શું મળે છે? 0. અને હું તમને એનું કારણ પણ આપું છું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. બરાબર? એટલે હવે આપણો આ q1 વિદ્યુતભાર જે અનંત અંતરે હતો તે ઉગમ બિંદુથી r1 જેટલા અંતરે આવી ગયો, પણ એના માટે થતું કાર્ય 0 છે. પણ હવે આપણા તંત્રની અંદર q1 વિદ્યુતભાર આવી ગયો એટલે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે, એનું પોતાનું સ્થિતિમાન હશે. એટલે જ્યારે આપણે બીજા કોઈ વિદ્યુતભારને લાવીશું તો આના ક્ષેત્રનો એનો સામનો કરવો પડશે, એટલે એના વિરુદ્ધ કાર્ય થશે અને એ કાર્ય આપણે મેળવવાનું છે. બરાબર? ચાલો તો આપણને આ મળી ગયું, કાર્ય 0 થાય. તો આ q1 વિદ્યુતભારનું મળી ગયું. તો q1 વિદ્યુતભારને લીધે આ ઉદ્ભવતું આપણે શું શોધી નાખીએ? એનું વિદ્યુત સ્થિતિમાન, કારણ કે સ્થિતિ ઊર્જા એટલે q અને v નો ગુણાકાર. ચાલો તો સ્થિતિમાન કેટલું મળવાનું? તમને q1 ને કારણે મળે છે કેટલા અંતરે મળે? r1. પણ આપણી બુકની અંદર લખ્યું છે r1p. ખાલી r1 લખશો તો પણ કોઈ વાંધો નથી. r1p તમે લખો તો બતાવી દેવાનું કે જ્યાં આ જે આપણે r1p લખ્યું છે એ અવકાશમાંના કોઈ બિંદુ p નું q થી લંબ અંતર છે. શું લખી દેવાનું? જ્યાં r1p એ અવકાશમાંના કોઈ બિંદુ p નું q1 થી અંતર આવી ગયું. એટલે આપણે જ્યારે પહેલા વિદ્યુતભારને લાવીએ છીએ એ દરમિયાન થતું કાર્ય, પછી તમે q2 લાવો તો દીકરાઓ તો પણ કાર્ય અહીંયા 0 થાય. તો અહીંયા સ્થિતિમાન તમારે q2 નું લખી દેવાનું, r2p લખી દેવાનું. બરાબર? એટલે બેમાંથી કોઈ પણ એકને પહેલા લાવો કાર્ય 0 જ થશે. એટલે આપણને આ સ્થિતિમાન અહીંયા મળી જાય છે. હવે આપણે q1 ના વિદ્યુત ક્ષેત્રમાં, હવે આપણો વિદ્યુતભાર ઓલરેડી q1 આવી ગયો અને q2 છે અનંત અંતરે, તો આપણે આ q1 ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય મેળવવું પડશે ને, અને એ કાર્ય તંત્રની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. બરાબર? તો તમને હું સમજાવું છું. એટલે બીજું સ્ટેપ શું આવે કે q1 ના આ વિદ્યુત ક્ષેત્રમાં, કયા? q1 વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં આપણે અનંત અંતરેથી q2 વિદ્યુતભારને ઉગમ બિંદુની સાપેક્ષે કેટલા? r2 જેટલા અંતરે લાવવા માટે આ કરવું પડતું કાર્ય
અને એ કાર્યને આપણે ગણીશું W2. વ્યાખ્યા શું આવે? તો આપણે કયા વિદ્યુતભારને લાવ્યા? Q2. કોના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવ્યા? આપણે Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા છે. અને એ દરમિયાન Q1 ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું? V1. ચાલો આપણું સૂત્ર શું થવાનું? તો હવે આપણું Q1 અને Q2 એટલે આ બે વચ્ચેની વાત કરવામાં આવે તો આપણું અંતર થઈ જશે હવે R12. એટલે મારું સૂત્ર શું આવવાનું? અહીંયા Q2 અને V1 ની જગ્યાએ લખું કે Q1 અને બે વચ્ચેનું અંતર બતાવી દેવું R12. આપી કોઈ બી બિંદુ આગળનું છે. હવે 1 અને 2 વચ્ચેનું અંતર એટલે આપણને અહીંયા કાર્ય કેટલું મળી જાય છે કે Q1 Q2 ના છેદમાં R12. બરાબર છે? એટલે આપણને આ કિંમત મળી જાય છે. તો આપણું કુલ કાર્ય કેટલું થાય છે? તો W1 અને W2 નો આપણે શું કરી નાખીએ? સરવાળો. ચાલો therefore અહીં થતું કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2. W1 ની કિંમત 0, W2 આપણી પાસે અહીંયા આ છે. શું લખવાના? કે Q1 Q2 ના છેદમાં R12 અને જવાબ આવે છે કે Q1 Q2 ના છેદમાં શું આવી ગયું? R12. અને આપણને ખબર છે આ સ્થિત વિદ્યુત બળ સંરક્ષી બળ છે અને એ કાર્ય તંત્રની અંદર કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. એટલે આપણે અહીંયા લખવું હોય તો આ બંને બરાબર સ્થાપિત થઈ ગયા. કઈ રીતે લખી દઈએ છે કે આપણે લખવું હોય કે અહીં સ્થિત વિદ્યુત બળ કેવું? સંરક્ષી બળ હોવાથી થતું કાર્ય તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે. ચાલો therefore કાર્ય W બરાબર U બરાબર K Q1 Q2 ના છેદમાં R12 અથવા U બરાબર K ની જગ્યાએ લખી દઈએ 1/4πε0 Q1 Q2 ના છેદમાં R12. તો આના પરથી આપણે શું કહી શકીએ? જે આકૃતિ બતાવે છે કે અહીં તંત્રની જે સ્થિતિ ઊર્જા છે લખવું હોય તો લખી શકાય. હું બતાવી દીધું છું બે વિદ્યુતભારમાં કે અહીં તંત્રની સ્થિતિ ઊર્જા એ બે વિદ્યુત ભારો Q1 અને Q2 ના ગુણાકારના સપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના શું છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લખી શકાય. તો દીકરાઓ આપણે આ જે સમીકરણ મેળવ્યું છે એ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર કેવી રીતે આવે એની મેં વાત અહીંયા કરી છે. બે વિદ્યુત ભારોના તંત્રની ત્રણ વિદ્યુત ભારોના કરવી હોય તો આટલું તો કોમન આવશે. બે વિદ્યુત ભારો આવી જશે. ત્રીજો એક વિદ્યુત ભાર લાવવાનો અને એ દરમિયાન થતું કાર્ય એ Q1 અને Q2 બંનેના ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડશે. અને દીકરાઓ આપણે થિયરી લખવી હોય એને સમજવી હોય તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. એટલે અહીંથી શરૂઆત કરવાની. આ એટલા માટે આપેલી છે કે સ્થિતિ ઊર્જાને આના પરથી વ્યાખ્યાયિત કરી કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા એ બે વિદ્યુત ભારોના ગુણાકારના સપ્રમાણમાં અને એ બે વચ્ચેનું અંતર R12 એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણી થિયરી જે અહીંયા આપણે લખી છે એ આ આકૃતિની કોઈ રિક્વાયર નથી પણ તમને સમજ પડે બુકમાં નથી આપેલી એના માટે. હવે તમે પહેલા Q2 ને લાવો અને પછી Q1 ને લાવો તો પણ આ જવાબમાં કોઈ ફરક પડતો નથી.
પછી એ તંત્ર 2 વિદ્યુત ભારોનું હોય કે 3 વિદ્યુત ભારોનું હોય, એમાં કોઈ ક્રમ નથી કે તમે પહેલા આને જ લાવો કે પહેલા આને જ લાવો. તો દીકરાઓ આ આપણી 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર કેવી રીતે આવે એની મેં તમને ચર્ચા અહીંયા કરી દીધી. બરાબર? હવે 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનો ટોપિક તો લખ્યો છે, પણ દીકરા એ આપણે આના પછીના વિડિયો લેક્ચરની અંદર જોઈશું. એમાં કોઈ નવી વસ્તુ આપણે કરવાની નથી. આ જ કોન્સેપ્ટને વ્યવસ્થિત તમારે સમજી લેવાનો છે. સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા મગજની અંદર આવી જાય એટલે તમારું એ કોઈ પણ તંત્રની સ્થિતિ ઊર્જા તમે શોધી શકો છો. બરાબર દીકરાઓ? તો આ જે થિયરી છે પ્રોપરલી મેં બોર્ડ ઉપર લખી છે. 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. આ આકૃતિ તમને સમજ પડે એટલા માટે. એટલે શરૂઆતની અંદર બંને વિદ્યુત ભારો દીકરાઓ ક્યાં છે? અનંત અંતરે. અને એ અનંત અંતરેથી આપણે વિદ્યુત ભારોને ક્યાં લાવવાનું છે? આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર. બરાબર છે? અને શરૂઆતની અંદર એ આપણી પાસે આ 2 વિદ્યુત ભારો અનંત અંતરે હોવાથી તંત્રમાં બીજો કોઈ વિદ્યુત ભાર નથી, બીજું કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. એટલે શરૂઆતમાં જે વિદ્યુત ભાર લાવો એના માટે કરવું પડતું કાર્ય 0, વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલે Q1 સ્થાપિત થઈ જાય એટલે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય, એનું સ્થિતિમાન હોય, તો એના વિરુદ્ધ આપણે બીજા વિદ્યુત ભારને લાવવા માટે કાર્ય કરવું પડે. એ કાર્ય તમને મળી ગયું. એટલે અહીંયા 2 કાર્ય થાય. પ્રારંભનું કાર્ય 0, બીજું જે કાર્ય થાય જે તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો આ ટોપિક આપણો 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા એકદમ સરળતાથી તમને સમજ પડી જાય એ રીતે મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યો છે. તો દીકરાઓ શાંતિથી અને સમજીને તમારા મગજની અંદર આ કોન્સેપ્ટ ઉતારી દો અને બોર્ડ પરથી વ્યવસ્થિત રીતે દરેક સ્ટેપ સમજીને તમે લખી લો. થિયરી શરૂઆત થશે અહીંથી અને પૂરી થશે અહીં. આ આકૃતિની કોઈ રિક્વાયર નથી, દોરશો તો પણ કોઈ વાંધો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો આ લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું. ઓકે દીકરાઓ? થેન્ક યુ.